बात करिए तो अखिल भारतीय समितिની પ્રેરણાથી હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા દ્વારા સૌપ્રથમવાર ભરૂચથી કાવી કંબોઈની સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં સાધુ સંતોએ શ્રદ્ધાભેર આ કાવડ યાત્રાને પ્રસ્થાન કરાવી હતી, જે સોમવારના રોજ જંબુસરના કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે પહોંચી રુદ્ર અભિષેક કરી પૂર્ણ કરવામાં આવશે। હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે, જેથી શિવ ભક્તો ભક્તિ સાથે શિવ આરાધનામાં લીન બન્યા છે। ત્યારે અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ભરૂચ દ્વારા સનાતન ધર્મ અને સંસ્કૃતિના પ્રસાર અને સંવર્ધનના આશયથી આયોજિત આ સમરસ કાવડ યાત્રાની શરૂઆત ભરૂચના ડભોઈયાવાડ સ્થિત પ્રગટેશ્વર મહાદેવને પાવન નર્મદાના જળથી સાધુ સંતોએ અભિષેક કર્યા બાદ મંદિરથી કરવામાં આવી હતી। સુરતના કાવડ યાત્રીઓ, વડોદરાના કાવડ યાત્રીઓ એ સમયે સ્તંભેશ્વર મહાદેવમાં જઈને ભગવાન શિવનો જલાભિષેક કરવા માટે તપસ્યાપૂર્વક પગપાળા ચાલીને પોતાના મનોરથો પૂર્ણ થાય, એમના જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ મળે અને વિશ્વના કલ્યાણાર્થે આ જલાભિષેક હિન્દુ ધર્મ સેના દ્વારા આજે થશે। આવતા દિવસોમાં આજરોજ હિન્દુ ધર્મ સેના દ્વારા 2 વર્ષનો સંકલ્પ પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે। પ્રગટેશ્વર મહાદેવ ફાટા તળાવથી લઈ ને જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ સુધીની કાવડ યાત્રા 108 કાવડિયાઓ સાથે જંબુસર બાયપાસ, ડેરોલ, નાહિયેર, આમોદ, જંબુસર નગર અને જંબુસર સ્વરાજ ભવન સુધી અને ત્યાર પછી આવતીકાલે પ્રાતઃ મુહૂર્તમાં ત્યાંથી નીકળી અને